નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ કે ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રાખી અંજારિયા। હવે જોઈએ આ સપ્તાહના સમાચાર વિગતવાર। ભુજના નાયબ મામલતદાર પલણ ₹5000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા। માધાપરની ખેતી માટેની જમીનના રિપોર્ટ પેટે નાણાંની માંગણી કરી હતી। ભુજની મામલતદાર ઓફિસમાં મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર મહેન્દ્રકુમાર પલણ માધાપરના એક અરજદાર પાસેથી ખેતીના હેતુ માટેની સરકારી જમીન ફાળવવાનો રિપોર્ટ કરાવવા પેટે ₹5000ની લાંચ લેતા પોતાની ચેમ્બરમાં રંગે હાથે ઝડપાઈ ગયા હતા। આના કારણે ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આ ઘટના અંગે લાંચ રૂશ્વત વિરોધી ખાતા તરફથી મળતી વિગતો અનુસાર માધાપરમાં રહેતા દિનેશભાઈ શિવજીભાઈ હાલૈની માતાના નામે માધાપરમાં સર્વે નંબર 247 વાળી જમીન આવેલી છે, જેની બાજુમાં જ સર્વે નંબર 568 પૈકીની 16 ગુઠા સરકારી જમીન બજાર ભાવે ખરીદવા કલેક્ટર પાસે અરજી કરેલ હતી। જે સરકારી જમીન મેળવવા કરેલી અરજી અંગેનો રિપોર્ટ મેળવવા માટે તે સમયે સર્કલ ઓફિસર તરીકે રહેલા પલણ પાસે આવતા તેમનો સંપર્ક કર્યો હતો। જમીન મુજબની આ ફાઇલ ભુજના મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર દિનેશભાઈને ફાઇલ આપવા બાબતે ₹5000ની માંગણી કરી હતી। જે રકમ સ્વીકારવા સમયે લાંચ રૂશ્વત વિરોધી ખાતાના હાથમાં આબાદ ઝડપાઈ ગયા હતા। આમાં વિગત એક એવી છે કે માધાપરના રહેવાસી છે દિનેશ શિવજીભાઈ હાલાઈ, જે આમ તો સ્ટોક માર્કેટનો નવો બિઝનેસ કરે છે અને મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસી છે। એમના માતાએ માધાપર ગામ જે છે એના સર્વે નંબર 247ની એની માલિકીની પરિવાર સંયુક્ત પરિવારના નામે આવી જમીન છે। એ જમીનની બાજુમાં એક ટાવર છે, એનો સર્વે નંબર 568 છે। એ પૈકીની 16 ગુઠા જમીન એમને લાગુ પડતી હોય, જે જમીનની માંગણી માટેની અરજી એમને ગઈ ડિસેમ્બર 2014માં જરૂરી દસ્તાવેજો જોડેલા અને જરૂરી ચલણની ફી રકમ જોડી અને કલેક્ટરશ્રીને અરજી કરેલી હતી। એ અરજી અનુસંધાને કલેક્ટર કચેરીમાંથી મામલતદાર કચેરી ભુજ ખાતે એના જરૂરી અભિપ્રાય તેમજ તપાસણી કરવા માટેના કાગળો સ્થળ તપાસણી માટે મોકલાવેલી। જે એમની અરજી અનુસંધાને સર્કલ ઇન્સ્પેક્ટર તરીકે એમના સેજામાં જે આવતા હોય એવા નિનામા સાહેબે સ્થળ ઉપર જઈ અને પંચનામું કરી અને જરૂરી અભિપ્રાય હકારાત્મક અભિપ્રાય ભરી અને મામલતદાર સાહેબને આપેલ। એ અભિપ્રાયને આધારે મામલતદારશ્રીએ આમનો અભિપ્રાય આપવામાં હરકત સરખું નથી જમીનનું, જે DLRની માંગણીવાળી જમીનમાં જરૂરી જમીન બજાર ભાવે જંત્રી મુજબ પૈસા વસૂલ કરી આપવામાં હરકત સરખું નથી તેવો અભિપ્રાય કરી અને આપેલો। નાયબ મામલતદાર શ્રી મહેસૂલ જે સંભાળે છે ટેબલ, એમને આ અભિપ્રાય નાયબ કલેક્ટર કચેરી ભુજને સંબોધિત મામલતદારે આપેલો અને એ અભિપ્રાય ગઈ 16 તારીખે લખેલો હતો અને 17 તારીખે ફરિયાદીને રૂબરૂ આપેલ। જે લઈ અને તે નાયબ કલેક્ટર કચેરી ભુજ ખાતે ગયેલા અને ત્યાં અભિપ્રાય સાથે એમને રજૂ કરેલો। પરંતુ એ અભિપ્રાયમાં જે બિડાણના કાગળો જે છે 1 થી 159 જે બતાવેલા છે, એ બિડાણના કાગળોમાં કરતાં વધારે કાગળો હતા। એટલે ફરિયાદીને થોડો સંદેહ વ્યક્ત થયેલો કે આ કાગળોને કારણે એમની ફાઇલ કદાચ અડચણમાં પડે, વિલંબમાં થશે, જેથી સુધારો હુકમ કરવો જરૂરી હતો। જેથી ફરીથી તે ફાઇલ ત્યાંથી મેળવી અને આ કામના આક્ષેપિત છે જે મહેન્દ્રકુમાર મુરજીભાઈ પલણ નાયબ મામલતદાર મહેસૂલ ખાતામાં જે છે એમને મળી અને સુધારા કરવા માટે વિનંતી કરતા તેમણે જણાવેલું કે ભાઈ આ સુધારો કરવાની જરૂર નથી, ચાલશે, એને કરી આપો તો સારું। તો એને કરી આપેલો અને કીધું કે આવતીકાલે તમે લઈ જાજો અને વ્યવહાર પેટેના ₹5000 ઇશારાથી આપેલો। અને આ કાર્યવાહી અને માંગણી અંગેનું ફરિયાદીએ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો રેકોર્ડિંગ કરેલ। એ વિડીયો રેકોર્ડિંગ પણ ફરિયાદીએ તપાસના કામે રજૂ કરેલ, જે પંચનામા કામે સામેલ રાખેલ છે। અને આ અનુસંધાને તેમની પાસે માંગણી કરતા હોવાની ફરિયાદ ACBમાં અમદાવાદ કચેરી ખાતે એમને ફોન કરી અને મદદનીશ નિયામની કચેરીનું સરનામું મેળવેલ અને કચેરીએ આવી અને અમારા સમક્ષ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી। એ ફરિયાદની સત્યતા ચકાસવી અને ખરાઈ કરવા માટે મેં 2 સરકારી પંચો મેળવવા માટે PGVCLને યાદી કરેલી। તેમના તરફથી 2 સરકારી કર્મચારીઓ આવી જતા બંને કર્મચારીઓ સાથે રાખી ડિજિટલ વોઇસ રેકોર્ડરની મદદથી આક્ષેપિત પલણ સાહેબના જણાવ્યા મુજબ બપોર પછી આજ રોજ મામલતદાર કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવેલ। જે લાંચના છટકા દરમિયાન ફરિયાદી તથા પંચ એક આક્ષેપિતને રૂબરૂ મળેલ, ત્યારે
આ કામના આક્ષેપિત પલણ સાહેબે ફરિયાદી સાથે પોતાની ફરિયાદ સંબંધિત હેતુલક્ષી વાતચીત કરી પંચ એકની હાજરીમાં રૂપિયા જમણા હાથે સ્વીકારી પોતાના ટેબલના જમણી બાજુના ઉપરના અર્ધ ખુલેલ ખાનામાં મૂકી દેતા ફરિયાદીએ સૂચિત ઇશારો કરતા અમે રેડ થયેલ અને એના ખાનામાંથી હાથમાં જે રંગે હાથ પકડાઈ ગયેલાની વિગત જણાવેલ અને પંચનામાની કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ.